એમાં અમારી સાથે છે કોમેડી સ્ટાર એવા કરણ ડાભી, ઇન્સ્ટાગ્રામ સ્ટાર રાહુલભાઈ પોતે રાહુલભાઈ. તો બધા જ આજે ધૂળેટીની મોજ માણવાના છીએ. તો મિત્રો, ધૂળેટી પર્વ એક એવો ઉત્સવ છે. તો કરણભાઈ, ધૂળેટી વિશે શું કહેશો તમે? 7 રંગોની સાથે હા. પરિવારજનો, ભાઈબંધ સર્કલ અને શહેરીજનો તમામ આનંદની સાથે ઝૂમી ઉઠે છે અને સાથે મળી અને તહેવારો ઉજવે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. મિત્રો, ધૂળેટી ઉપર સરસ મજાના 2 કાર્યક્રમો હોય છે. જેવા કે આપણે કાલે નિહાળ્યો હોલિકા દહન, તેમનો કાર્યક્રમ કાલે આપણે નિહાળ્યો, અને આજે ધૂળેટી. તો આજે આપણે ધૂળેટીનો કાર્યક્રમ નિહાળશું. તો વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને મજા આવશે કે અમારી જે ઇલાકાની અંદર શેરીના મહોલ્લાના જે બાળકો હોય છે તેમજ જે મિત્ર સર્કલ હોય તેની સાથે બાળકો કેવી રીતે ધૂળેટી ખેલી રહ્યા છે. તો સરસ મજાના આપણે હોલીના પ્રસંગ નિમિત્તે આપણે બધા વિડીયોની અંદર જોડાઈ રહેલા છીએ. આપણે બધાને ખ્યાલ છે કે હોળી એક એવો તહેવાર આવે છે જેની અંદર દરેક લોકો પોતાના મતભેદ હોય, મનભેદ હોય, દરેક વસ્તુ લોકો છોડી અને આવા હિન્દુ ધર્મને લગતા, અત્યારે તો તમામને ધર્મને લગતા આવા તહેવારો ઉજવવામાં આવી રહ્યા હોય છે. તો આ તહેવારનું મહત્વ શું છે? તો આ તહેવારની અંદર 7 રંગોનું ખાસ મહત્વ બતાવ્યું છે. આ 7 રંગ એ શું છે? હવે આપણને બધાને ખબર છે, દરેકના જીવનની અંદર કામ હોય, મોહ હોય, મત્સદ હોય, અભિમાન હોય, આવા 7 પ્રકારના તત્વ આપણી અંદર પડેલા હોય છે. તો આ બધી જ વસ્તુ છોડીને આપણે આ દિવસે બધું જ આપણું માન હોય, અભિમાન હોય, બધું જ છોડીને આપણા પરિવાર મિત્રો હોય, આપણા મિત્રો સર્કલ હોય, આપણી શહેરી હોય, આપણો મહોલ્લો હોય, આપણા ગ્રામજનોના મિત્રો હોય, વડીલો હોય, તમામની સાથે સરસ મજાનો આ તહેવારની આપણે બધા એક સાથે મળીને આપણે તેની ઉજવણી કરતા હોઈએ છીએ. તો આવી જ રીતે ઉજવણી કરી અને આપણે આનંદને અનુભૂતિ કરતા હોઈએ છીએ. તો કરણભાઈ, તમે ધૂળેટી વિશે શું કહેશો? ધૂળેટી વિશે તો આજનો દિવસ બહુ મજા આવી ગઈ અને બધા ભાઈબંધ દોસ્તારો ખૂબ મજા કરી. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં હેપી હોલી અને હેપી ધૂળેટી જરૂર લખજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ધૂળેટી ખેલાઈ રહી છે તે લોકો પણ નિહાળી શકે.